અને પછી સાઈડમાં બીજી ઘરમાં જે આડી અવળી ગતિવિધિ થતી હોય એના ટેન્શન, આપણે બીજું સાઈડમાં હજુ ભણવાનું પણ ચાલુ હોય તો એનું ટેન્શન, પણ પૈસાનું આપણે બૂચમાં લીધું, બધા પૈસાનું જો કે આપણા જે ટીમ હતી ને ખદડી ને હારી ખદડી. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું ફરીથી નવા વ્લોગમાં. તો મિત્રો આમ જોવા જાય તો સવાર જ ગણાય, હજુ 11 જ વાગ્યા બરોબર, કેમ કે 12 વાગ્યા પછી બધું ગુડ આફ્ટરનૂન એવું બધું કહેવાય, એટલે ગુડ મોર્નિંગ બધાને. તો મસ્ત મજાની વ્લોગની શરૂઆત કરી દીધી છે 11 વાગે, અને અત્યારે સવારમાં હું ગયો તો મિત્રો ખેતર. તમને ચાંદલો મારલો દેખાતો છે એટલે સમજી જવાનું કે કયા ખેતર ગયો છે બરોબર. મિત્રો આજે છે રવિવાર, એટલે હું ગયો તો આપણે મેલીમાના મંદિરે, પછી આપણે કુળદેવીના મંદિરે મસ્ત મજાના દર્શન કર્યા, અને પછી આવી ગયો પાછો ઘરે આપણું બાઇક લઈને. તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો, છેલ્લે સુધી જોજો, હા મજા આવી જશે. આજે મિત્રો વ્લોગમાં તમને બહુ જ મજા આવશે, આમ તમારું દિલ ખુશ થઈ જાય ને એવો વ્લોગ થશે, કેમ કે એક જોરદાર વસ્તુ તમને બતાવો મને બરોબર. ખડી કરીને હમણાં બધા આવશે જ છે, કોઈ જોરદાર વસ્તુ બતાવું તમને, તમારું દિલ ગાર્ડન હો જાયગા ગાઈસ. બને જો વ્લોગમાં મજા તો આવશે ને આવશે જ. અને આ પ્યાજ ગેસ ગમે ખાઈને કે હજમ નહીં થતું લાગતું, જો ચેવ કરી રહી. આ કડેક આરોટ છે, પછી એવી ધોળ છે ને વાત જ જવા દે. હમણાં જોજો તમને બતાવું એ ઊભી થઈ હો, ચોથા ગેરમાં નાખી દે ગાડી હબકાર અમારે, તમે રાઉન્ડ મારા આ બાજુ એ ઉડાડી છે કયું આપણને, તું મારો વિડીયો બનાવ આવ્યો. એના આ બાજુ જો પણ હું જવા દેતો નહીં, એ આમ ઉપડી હો બેસ અહીં ત્યાં બાજુ દોડતી જીવત ને તો બાઇક ઉલાડત કાયદેસર આવ્યું પછી એના આ બાજુ જ જવું હા, આ બાજુ એનું ઘર આવ્યું એટલે આ બાજુ જો બાઇક જોડે ઉપર પડશે. ભારે બાઇક આપણે થોડુંક સાઈડમાં કરી લીધું. જો ગાઈસ આપણે નોટે બાપ કાઢ્યા હતા ને એનો આપણે બધા પાક પાડ્યો, પણ પૈસાનું આપણે બૂચમાં લીધું, બધા પૈસાનું જો ગાઈસ. બધા પૈસાનો પાક પડે હતો, પણ આ મનીષે બધા પૈસાનું બૂચમાં લીધું. જો ઓની નોટ ને સિક્કા બધા ભેગા કર્યા, બંકાયા, ઓલા બેને રોપરાઈને મેકલી દીધા કરે. તો આજે મિત્રો રવિવાર છે અને ઉપરથી પાહો ને વરસાદ આવતો નહીં બરોબર, તો એના માટે હા ને બધા છોકરા ભેગા થઈને ટોટે બાપ કાઢ્યા હતા. તો એ ટોટે બાપ નું સીન મારે તમને બતાવવાનું, તો મેં તમને કીધું કે એક જોરદાર વસ્તુ બતાવવાની, પણ એ હું તમને ના બતાવી શકતો, કેમ કે આપડા જે ટીમ હતી ને ખદડી ને હારી ખદડી, આપડા ઘરે આવી જ નહીં આ ખદડી. જો આ ખદડી તારા ઘરે શું, તારા ઘરે તું ઘરે તો તું ઊંચાઈ ના આવું તારા ઘરે. આ બધા ખદડા ને હારે જો, આ ખદડો ને હારે તારા ઘરે આવવાનું હતું પણ તું નતું આવ્યું. આ ખદડો ને હાર્યો, આ બધા ખદડા ને હારે ખાલી મારી આગળ પૈસા જુઓ તમે ખાલી. એટલે ચેલા બધા પૈસા હા ટોટે બાપ ફેરે આખા ગામમાં અહીં બધા પૈસા આયા. જો સમજો આની જોડે હોવાની નોટ છે, આની જોડે સિક્કા હ, જો આની જોડે સિક્કા હ, આની જોડે સિક્કા અમારા બેટા પૈસા વાળા થઈ ગયા. બસ ગાઈસ આને આ પોલાએ મારા બેટા મારા બીજા હજુ 4 રૂપિયા બુચમાં લીધા હ. 1 રૂપિયો લીધો નહીં એમનો, તો મારા બેટા મારી ઉપર શક ગાઈસ જો એનો હાથ જો આર્યો, હાથ જો એનો કોલે ગઈ કોલ. આ 2 રૂપિયા તો મારા હવે સાની બંધા કે જામ સાની માની ગીચામાં પડે હોય ને પૈસા. આ 2 રૂપિયા તો મિત્રો મારા હું ઘરે લઈને આવ્યો, મારા જોડે તો શક તો ગાઈસ ગીચામાં પડે હજુ સમજે ખીચા ફેંત કરવા આમાં કે જતી સાની માની. અરે મિત્રો સાંજના 6:40 જેવો સમય થઈ ગયો છે, અને હું આવ્યો છું ધાબા ઉપર બરોબર, મસ્ત મજાની હવા ખાવા માટે, કેમ કે આજે ડેલી રૂટીનમાં તો કાંઈ કશું કર્યું નથી ને આખો દિવસ મારો પરસેવો લખ્યો, કેમ કે ગરમી એટલી બધી પડે ને કે એની વાત જ જવા દે બરોબર. તડકો એટલો બધો પડે અને પવન તો થોડો કે હોતો નહીં. આવી હાંજ પડે ને 6-7 વાગે ને પછી થોડોક ધીમો પવન ચાલુ થાય છે. તો જો આ બાજુ હજુ નેબડા હલતા નહીં, એવા માપે હલે છે. તો હવે 7:30-8 વાગશે એટલે જોરદાર પવન ચડશે, એવો પવન ચડશે ને તમને ઊંઘ આવી જાય ધાબા પર એવો પવન ચડશે. અને આ બાજુ અમે ઓલા ધાબા પર જો કે ફોટો શૂટિંગ ચાલુ છે, જયેશભાઈ ફોટો શૂટિંગ કરી રહ્યા છે. આ બાજુ સનસેટ થયું ને એનું જો અમે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મેક છે હે ને, હા ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી આવશે હવે સનસેટ ના ફોટો વાળી, અને ખાયલ આસી. તો આજે મિત્રો આપણા ઘરે બનાવવાનું છે રાતે રીંગણું, જો રીંગણું વાટીને મેલ્યું બરોબર. તો રીંગણાનું શાક તો મિત્રો હવે જોઈએ હા તો ખાશું ને કટાણા. તો હાલ મિત્રો વાગ્યા છે રાતના 9, અને આજનો દિવસ બહુ ચિંતાજનક રહ્યો છે તમારા ઘરે, એટલે કે આમ બહુ જરાક વિચારોમાં ખોવાઈ ગયો કે આજે શું કન્ટેન્ટ બનાવવું. આજે વિડીયો બનાવવા માટે મારી પાસે આટલું પણ કન્ટેન્ટ નહોતું, તો એ તમારા ભાઈએ આટલો વિડીયો ખેંચ્યો હોય આપણે યુટ્યુબમાં અપલોડ કરવા માટે, રોજ વિડીયો બનાવવાનો, અને એ વિડીયોમાં તમને મજા આવે એવો વિડીયો બનાવવાનો, જેવો તેવો તો તમને ગમો નહીં, તમે જોવો નહીં. તો એ બધું વિચારવું પડે ને કે કઈ વસ્તુને કઈ રીતે બતાવું તો તમને મજા આવે. તો એ બધું વિચારીને આમ એટલું બધું આમ મગજ પેલું થઈ ગયું ને કે વાત જ જવા દે. કહેવું તો ઘણું બધું પણ આમ અંદરથી નીકળતું નહીં, તમને કેવી રીતે કહું એ જ નથી ખબર પડતી. પાછા ઉપરથી આપણે વિડીયો બનાવીને તમારા સમક્ષ રજૂ કરીએ તો એમાં પાછા વ્યૂઝ ના આવે, તો એનું અલગથી ટેન્શન. અને 2 દિવસથી તો મિત્રો જે વોચ ટાઈમ કાઉન્ટ થાય ને રોજ એડ થતો હોય ને,
10 કલાક 15 કલાક 20 કલાક 25 કલાક જેટલો થતો હોય એટલો. તો એ પણ હા 2-3 દિવસથી તો ઓછો થાય. જેટલો જોવે એટલો વોચ ટાઈમ નહીં વધતો. મેં જેટલો ધારેલો હોય ને ટાર્ગેટ કરેલું હોય ને કે આટલો વોચ ટાઈમ દિવસમાં તો વધવો જ જોઈએ, એટલે બધી પહોંચતો નહીં 2 દિવસથી. તો એનું અલગથી પાછું ટેન્શન. અને પાછી સાઈડમાં બીજી ઘરમાં જે આડી અવળી ગતિવિધિ થતી હોય એના ટેન્શન. આપણે બીજું સાઈડમાં હજુ હોય ભણવાનું પણ ચાલુ હોય તો એનું ટેન્શન. અને પાછા ઉપરથી હવે 18+ થઈ જાય એટલે હવે મની સાઈડ ઇન્કમનું ટેન્શન. ઇન્કમ તો હોવી જોઈએ ને. એટલા બધા ટેન્શન ભેગા થયા. બધા ટેન્શન ઉપર આજે વિચારું કરીને મગજ ફાટી ગયું તમારો ભાઈ. મગજનો બાટલો ભમ થઈ ગયો છે. અને આ બધી વાત મારે તમને નહોતી કહેવી, પણ પછી મને થયું કે યુટ્યુબ ફેમિલી એ આપણી ફેમિલી જેવી જ છે, તો લાય મને કહી દેવા દે. તો મેં તમને ફાઇનલી બધું કહી દીધું, બરાબર. જો તમારા મનમાં થોડીક પણ જો દયા જાગૃત થાય તો વધારો થઈ શકે પરિસ્થિતિમાં, સમજે તમે. તો બસ મિત્રો, હું તમને એટલું જ કહેવા માગીશ કે આપણે ડેલી વ્લોગ આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવતા રહેશે, બરાબર. લાંબા ટૂંકા ડેલી આવશે. તમે એને શરૂથી લઈને એન્ડ સુધી તમે જોતા રહેજો, જેથી વોચ ટાઈમ પૂરો થઈ જાય, આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય, બરાબર. હવે આપણે બધું 50-50 કરી નાખ્યું છે, બરાબર. બધો ટાર્ગેટ જે આવે ને યુટ્યુબનો એ 50-50 કમ્પ્લીટ કરી વાળે છે. તો હવે ખાલી વોચ ટાઈમ જ પ્લસ કરવાનો છે, જે તમારી મદદથી થશે, મારાથી કંઈ નહીં થાય. બાકી બીજી બધી તો સમયની વાત છે, બરાબર. સમય કરે એવું બીજું કોઈ ના કરે. સમય આવશે નહીં, સમય લાવવાનો હોય તમારા ભાઈને મહેનત કરી. તો આપણે જ્યાં સુધી સક્સેસ ના થઈએ ને ત્યાં સુધી આપણે વિડીયો અપલોડ કરતા રહીશું, અને સક્સેસ થઈ જશું એ પછી પણ વિડીયો અપલોડ થશે ને થશે. તો જોડાઈ રહેજો આપણી ચેનલ સાથે, તમને બહુ જ મજા આવી જશે. અને અત્યારે જે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર બધા વિડીયો અપલોડ થાય છે ને, એ તો કશું જ નથી, બરાબર. 0 લેવલના બધા વિડીયો અપલોડ કરી રહ્યો છું. અસલી વિડીયો તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ અને મોનેટાઈઝ થશે ને એ પછી આવશે. જો તમે ક્યાંય નહીં જોયો હોય ને એવા વિડીયો અપલોડ કરીશ. બસ ખાલી રાહ જોઈ રહ્યો છું કે આપણી યુટ્યુબ ચેનલ ક્યારે મોનેટાઈઝ થાય, એની અંદરથી ક્યારે થોડી ઘણી ઇન્કમ આવે, અને પછી ઇન્કમને હું રીઇન્વેસ્ટ કરીને એવા વિડીયો બનીશ ને તમારા માટે કે તમારું દિલ ગાર્ડન થઈ જશે. તો અત્યારે મિત્રો તમે જો વિડીયો રાતે જોઈ રહ્યા હોય અને સુવાનો સમય થઈ ગયો હોય તો તમે મસ્ત સુઈ જાઓ. હજુ તો તમારો ભાઈ ઘણા બધા વિચારો કરશે અને એ પછી સુવા જઈશ. તો ચલો આજના વિડીયોનું કરું છું અહીંયા. જો તમને વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. મળીએ કાલે બીજા નવા વ્લોગમાં. ચલો બાય બાય. વિડીયોની છેલ્લે સુધી જોવા માટે થેન્ક યુ.